નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શુભમ કે માઠના હળદર પાવડરના નમૂના ફેલ થતા ₹8 લાખનો દંડ. વાલિયા તાલુકાના ઘોડા ગામ ખાતે સૂચિત સોલાર પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ. 281 એકર જમીન પાણી વિનાની થવાની આશંકા. ગ્રામજનોએ ગ્રામસભામાં વિરોધ નોંધાવી ઠરાવ કર્યો. ભરૂચ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી. વિવિધ સ્થળે કાર્યક્રમોના આયોજન. ભરૂચ શહેર કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાઈ. સંગઠન સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા. પીપી સવાણી યુનિવર્સિટીના આદિવાસી વિદ્યાર્થીને મારવાના મુદ્દે આદિવાસી સમાજની રેલી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ. ભરૂચના શુભમ કે માઠના હળદર પાવડરના નમૂના ફેલ થતા 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભરૂચ શુભમ કે માઠના હળદર પાવડરનો નમૂનો લઈ ખોરાક અને ઔષધિ નિયમન તંત્ર દ્વારા ગુજરાત રાજ્ય લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ આવતા શુભમ કે માઠમાં હળદર પાવડર નમૂનામાં કૃત્રિમ કલર તેમજ અન્ય ડાયસ જોવા મળ્યા હતા, જે હળદર પાવડર શરીરને હાનિકારક હોવાથી નાપાસ જાહેર કર્યો છે. રિપોર્ટ આવતા શુભમ કે માઠ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી, જે અંતર્ગત એક્ઝિક્યુટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા ₹8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોટેલ રિજન્ટા તેમજ શ્રીરામમાંથી પણ પનીર અને ધાણા પાવડરના નમૂના લેવામાં આવ્યા હતા, તે પણ ફેલ થતા દુકાનદાર અને હોટેલ સંચાલકને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. શુભમ કે માઠ ખાતેથી હળદરનો નમૂનો લેવામાં આવેલ, જે નમૂનો ગુજરાત રાજ્યની લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલે, જેમાં કૃત્રિમ કલરની હાજરી તથા અન્ય ડાય કલરની હાજરી જણાઈ આવતા શરીરને હાનિકારક હોય નમૂનો નાપાસ જાહેર કરેલ. જેના અનુસંધાને તમામ જવાબદારો એટલે કે શુભમ કે માઠના તમામ જવાબદારો સામે જરૂરી મંજૂરી મેળવી નામદાર ભરૂચ ખાતેની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરેલ, જેમાં ગત 19/9/2025ના રોજ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી તમામને આરોપીને એક એટલે કુલ 8 લાખનો દંડ કરવામાં આવેલ છે. તથા અન્ય શ્રી રાજ સેલ્સ એજન્સી ભરૂચ તથા હોટલ રિજન્ટા દહેજ ખાતેથી પણ પનીરનો નમૂનો લેવામાં આવેલ, જે પણ ધારાધોરણો મુજબ ન હોવાથી તેઓની સામે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર તથા એક્ઝિક્યુટિંગ ઓફિસર સમક્ષની કોર્ટ એટલે કે ભરૂચ ખાતેની કોર્ટમાં દાખલ કરેલ, જેમાં પણ તેઓને અનુક્રમે 50,000 તથા 55,000નો દંડ કરવામાં આવેલ છે. તથા અન્ય ધાણા પાવડર SNK ગોલ્ડ નેત્રંગ ખાતેથી સાજિદ મોહમ્મદ નૂર મોહમ્મદ પાસેથી લેવામાં આવેલ, તે બી ધારાધોરણો મુજબ ન હોવાથી તેઓનો બી કેસ RSC સાહેબની કોર્ટમાં ચલાવી તેઓનો બી કુલ 75,000નો દંડ કરવામાં આવેલ છે. અને અત્રે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગામી સમયમાં બી નવરાત્રિ, દશેરા તથા અન્ય તહેવાર આવતા હોય તેમાં ખૂબ જ પ્રમાણમાં ખોરાક ખાદ્ય ચીજની આપણે વાનગીઓ આરોપતા હોય તેની બી નિયમાંતરે તથા જરૂર પડે તો જરૂરી ડ્રાઈવ કરી અને ભરૂચની જનતાને શુદ્ધ, સ્વાદિક તથા આહારયુક્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી રાખીશું. અને આવી ચેકિંગની તથા ડ્રાઈવની કામગીરી, તપાસની કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં GST માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા.
લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. વાલિયા તાલુકાના ગોડા ગામની પ્રાથમિક શાળા ખાતે સંભવિત સોલાર પ્લાન્ટને લઈને ખાસ ગ્રામ સભા મળી હતી, જેમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો. વાલિયા તાલુકાના ગોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષાબેન વસાવાની અધ્યક્ષતામાં સોલર પ્લાન્ટના મુદ્દે ગ્રામ સભા મળી હતી, જેમાં અગાઉ સભામાં થયેલા વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલાર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કર્યો હતો. ગોડા જોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સોલાર પ્લાન્ટ આવે છે, જેમાં 140 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ આવે છે અને જેની સામે 281 એકર જમીન પાણી વિના થઈ જાય તેમ છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને મળેલી ગ્રામ સભા અંગે ટીડીઓ મામલતદાર સહિતની કચેરીઓમાં પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ નહીં ફરતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને શું આ ગામની અધિકારીઓ અને પદાધિકારીઓએ જરૂર નથી તેવા સવાલો કર્યા હતા. મારું નામ મનીષાબેન સંજયભાઈ વસાવા છે. હું ઘોડા ગામની સરપંચ છું. આજરોજ અમારા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી, જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે. તો આ સોલર પ્લાન્ટ અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે. ગ્રામજનો સખત વિરોધમાં છે, એટલે ગ્રામસભા થકી આની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ગ્રામસભામાં જે મુદ્દા લીધા છે એ બાબત પર ઠરાવ લઈને અમે આગળ વધીશું. પણ આજની આ ગ્રામસભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો, તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં? આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ, આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને? આવું ને આવું રહેશે તો આવનારા ભવિષ્યમાં જે 5મા ધોરણ, આજે આ પ્રાથમિક શાળામાં હું છું, 5મા ધોરણની સામાજિક વિજ્ઞાનના પહેલા ચેપ્ટરમાં આવે છે કે ખેડૂત પ્રધાન દેશ છે. આ ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આવનારા ભવિષ્યમાં આવીને આવી ખેડૂતો પર તકલીફ પડીને તો આ દેશ ખેતી પ્રધાન નહીં રહેશે, અને આવીને આવી તકલીફ પડી તો આવનારા ભવિષ્યમાં કોઈ ખેડૂતનો સાથ સહકાર નહીં આપશે. આજે દરેક જગ્યાએ, દરેક વ્યવસાયમાં ડૉક્ટર એના છોકરાને ડૉક્ટર બનાવવા માંગે છે, વકીલ એના છોકરાને વકીલ બનાવવા માંગે છે. પણ આ તો અમારા બાપ દાદાનું સારું છે કે સાથે ખેતરે લઈ જતા હતા અને અમે ખેતી કેવી રીતના કરી તે જોઈ છે, તો અમને ખબર છે કે ખેડૂતની વ્યથા કેવી હોય છે. બાકી અમે એવું કહેતા કે પપ્પા આપી દેવાની જમીન એ કાં લાગીને પાવડા માર્યા કરવાના, પણ એ પાવડા મારતા છે તો તમે આજે ખાતા છે, તો તમે આજે બોલતા છે ને તો તમે વિરોધ કરતા છે. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રેસના જે લોકો આવ્યા અને અમારી રજૂઆત સાંભળી, એમને પણ કહું છું કે આ વિડીયોને ખૂબ વાયરલ કરો અને ખૂબ મોટી સંખ્યામાં રજૂઆત કરો, અને બધાને મહેરબાની કે અમારી સાથે જોડાઈને અમારા ગામને બચાવવામાં મદદરૂપ કરો. સોલાર પ્રોજેક્ટ નહીં જોઈએ એટલે નહીં જોઈએ. જો અમારી માંગ નહીં સંતોષવામાં આવે તો અમે રસ્તા પર બેહવા પણ તૈયાર છે. હરેશજી મોબાઈલ લઈને આવ્યો છે મહા બિગ બિલિયન ડે ઓફર, જેમાં તમને નવરાત્રીના 9 દિવસ માટે એક નહીં, બે નહીં, 3 નહીં, પણ 9 ગિફ્ટ સાથે એક સરપ્રાઈઝ ગિફ્ટ ફ્રી મળી જવાનું છે. મોબાઈલની ખરીદી ઉપર તમને પાવર બેંક, ઇયરબડ્સ, હેડફોન, નેક બેન્ડ, નોઇઝ સ્માર્ટ વોચ, ટ્રીમર, કેબલ પ્રોટેક્ટર, સીલિંગ મશીન, મોબાઈલ સ્ટેન્ડ. ઓનલાઈનમાં તમને કોઈ ગિફ્ટ નહીં મળે, પણ હરેશજી મોબાઈલમાં ઓનલાઈન કરતા સસ્તું અને સાથે 9 ગિફ્ટ ફ્રી મળી જશે. અહીંયા તમને ક્રેડિટ કાર્ડ, બજાજ ફાઇનાન્સ, હોમ ક્રેડિટ, HDFC કાર્ડ, IDFC કાર્ડ વગેરે કોઈ પણ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર 5 to 20% સુધીનું કેશબેક પણ મળી જશે. 0% ડાઉન પેમેન્ટ, 0% પ્રોસેસિંગ ફીસ અને 0% ઇન્ટરેસ્ટ, એટલે કે 000 સ્કીમ. ફક્ત ₹1 આપી મોબાઈલ લઈ જાઓ. આ ઓફર 20 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી વેલિડ છે. ખાતરી ના થતી હોય તો આજે જ ઓફલાઈન અમારી શોપ પર વિઝિટ કરો. હરેશજી મોબાઈલ નિયર મધુરમ પાર્ટી પ્લોટ, બેંક ઓફ બરોડાની સામે, જાડેશ્વર રોડ, ભરૂચ. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે.
ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય અને એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભાજપના વિચારદર્શના શિલ્પી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં આવેલા જ્વાલેશ્વર મહાદેવ મંદિર ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા ગુજરાત રાજ્ય ભાજપના પૂર્વ મહામંત્રી ભરતશ્રી પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ચિત્રે પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવન વૃત્ત અને રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયે અંતિમ માણસ સુધી વિકાસ પહોંચે તે માટે જે એકાત્મ માનવવાદની વિચારધારા રજૂ કરી તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે. બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ જન્મજયંતિની ઉજવણી આનંદ માહોલમાં કરવામાં આવી અને અહીં જિલ્લા ભાજપ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા પંડિત ઉપાધ્યાયના વિચારોથી પ્રેરિત થઈને સેવા સંઘર્ષના માર્ગ પર અડગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માત્ર રાજકીય નેતા જ નહીં પરંતુ એક ઊંડા ચિંતક, વિચારક અને સંગઠનકાર પણ હતા, જેમનું સમગ્ર જીવન રાષ્ટ્ર સેવા અને સમાજ ઉદ્ધાર માટે સમર્પિત રહ્યું છે. આજના સમયમાં તેમની વિચારધારા રાજકારણને દિશા આપનારી બની રહી છે. સમગ્ર દેશમાં બૂથના કાર્યકર્તાઓ બેસીને એમના જીવન વિશે વ્યાપક ચર્ચા કરીને એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુથી એમનો જે એકાત્મ માનવવાદનો જે સિદ્ધાંત છે, જે વર્તમાન સમયમાં યથાયોગ્ય છે અને એને અનુરૂપ જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વદેશી આત્મનિર્ભર ભારત વોકલ ફોર લોકલ આનું જે અભિયાન સમગ્ર દેશમાં ચાલે છે એને વધારે તાકાત મળે એ હેતુથી આજે એમના જન્મદિવસ નિમિત્તે એમના જીવનની ઝરમર કાર્યકર્તાઓ સાથે આપલે કરીને ખૂબ મોટો વિસ્તૃત કાર્યક્રમ આજે ભરૂચ ભોલાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યોતિનગર મંદિરે યોજવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે. એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે, સંકલ્પ લે, એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો. આજે અહીંયા ભોલાવમાં બૂથમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો. હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાલજીના જીવનમાંથી કંઈક કરીને આ દેશ માટે કામ કરતા રહે એનું ભાથું આજે બધાએ અહીંયાથી મેળવું છે. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाओ नया फोन के पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले? फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाओ? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल? चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઇકબાલ કલકલ, જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે બૂથ દીઠ 100 માણસોની વોટ ચોરી બાબતેની તરફેણમાં સહી ઝુંબેશ ચાલુ કરીએ છીએ. બૂથ દીઠ 100 માણસોની સહી મૂકવાની છે. ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધીની જે વાત છે તેને ડિનાય કરે છે. તમે 2 દિવસથી જ જોયું છે કે કર્ણાટકમાં જે મોબાઈલથી નામો ડિલીટ કરવાના, એડ કરવાની જે વાત છે તે બાબતે આજે ઇલેક્શન કમિશને
મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે, ડિલીટ થશે, એના માટે જે કંટ્રોલ મૂકેલો છે એ જ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે, જે મુદ્દા મૂકેલા છે, વોટ ચોરીથી જે સત્તા પર આવેલા તે વાત સાચી છે. એ બાબતે અમે રોડ પર લઈ જઈ, લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ ખોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું. એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો. સુરતના કોસંબા નજીક આવેલા પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે જય કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવાના મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ વિદ્યાર્થીઓને જ મારવામાં આવ્યો હતો. આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવશે. આવા નબીરાઓને પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક એરેસ્ટ કરવામાં 24 કલાકમાં એરેસ્ટ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ કલેક્ટર ઓફિસે ધરણા પર બેસી જશું. કારણ કે આજે હમણાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં પણ બહેનો છે, અમારા આદિવાસીને હત્યા થઈ છે. આવા નવા બનાવો અમારા સમાજ સાથે બનતા રહેશે તો અમે કઈ આજ બેસી નહીં રહેવાના. એટલે અમે કલેક્ટરશ્રીને જાણ કરીએ છીએ કે 24 કલાકમાં આ આરોપીઓને ધરપકડ થાય, નહીં થાય તો અમે ધરણા પર બેસીશું. જય જોહાર, જય આદિવાસી. એટલે લોકોનો રોષ હતો. કહેવાનો મતલબ અમારે હિંસાને અમે સમર્થન નથી કરતા, પણ જ્યારે લોકો આખરી પર આવી જાય, એને કોઈ ન્યાય નહીં મળે, કોઈ પોલીસ તરફથી નહીં મળે, સરકાર તરફથી નહીં મળે, તો આવા બનાવો નહીં બને એના માટે બધાએ કાળજી રાખવાની છે. અને આ તનુજભાઈને ન્યાય નહીં મળે ને પેલા લોકોની ધરપકડ નહીં કરે તો અમે ધરણા પર અહીં બેસીશું. અને આવનારા સમયની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારોની સંખ્યામાં ભરૂચની અંદર અમે રેલી કાઢીશું. તો આની નોંધ સરકારે અને કલેક્ટરશ્રીએ લેવી જોઈએ. નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા પર ટ્રકના ઊભી રાખતા ટોલ કર્મી ટ્રક પર ચડીને ચાલકને માર્યો હતો અને ચાલકે આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી અને પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. ભરૂચ નજીક હાઈવે પર આવેલા માંડવા ટોલ પ્લાઝા પર કર્મચારીઓની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે. ઓવરલોડના બહાને એક ટ્રકને રોકી તેની પાછળ ડ્રમ મૂકી દીધા હતા અને ટોલ પર કર્મચારીઓએ ટ્રક ચાલકને કેબિનમાં ઘૂસીને માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બુધવારની સવારના સુમારે એક ટ્રક ચાલક માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓ ટ્રકને ઓવરલોડ કહીને રોકી ટ્રક ચાલક સાથે બોલાચાલી કરતા કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવતા તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેને માર્યો હતો અને પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર કોલ કર્યો હતો. 112 પર કોલ કરતાની સાથે પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસના આગમન બાદ ટ્રક ચાલકે ટોલ પ્લાઝાના કર્મચારીઓ વિરુદ્ધ લેખિત અરજી આપી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે અરજી સ્વીકારી આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ટોલ પ્લાઝા પર ઓવરલોડના બહાને વાહન ચાલકોને હેરાન કરવાની ફરિયાદો ઉડતી રહેશે, ત્યારે આવા કડક કાર્યવાही કરવામાં આવે તે જરૂરી છે. क्या हुआ आपके साथ में, क्या घटना घटी है? सर टोल प्लाजा को उन्होंने गाड़ी रुकाया था सर, आगे में ड्राम लगाया था सर, उन्होंने गाड़ी जैसे नहीं रुका तो उन्होंने चलती गाड़ी का खिड़की खोल के 3 बंदे गाड़ी में घुस के दम मारा था. दोनों पकड़ा था, एक ने मेरे इधर खूनी दिया था कमर में. अच्छे में चिल्लाया था भी लेकिन नहीं छोड़ा हमने, बहुत मारा हमको. मेरा खल्लासी भाग गया, उसने वीडियो बनाना चाहा तो उसके पीछे भागा था तो वो भाग गया सर.
कितने लोग थे वो लोग? वो सर 3 लोग थे जिन्होंने मेरे को मारा था गाड़ी कौन सा में। टोल टैक्स का क्या नाम है? ये भरूच टूल पे सर, ये नदी के पास टूल है सर, इस पे मारा था आपने पुलिस को बुलाया था फिर? सर। हाँ, कॉल किया था ना पुलिस को सर। कितने नंबर पर? 112 पे किया था सर। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે, ત્યારે લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે। બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, જેને લઈ લોકોમાં ખુશી વ્યાપી છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે। બંને બ્રિજો ખરાબ હોવાનું તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે, ત્યારે બંને બ્રિજોના સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર બંધ થવા પામી છે, જેથી ખેડૂતો, વેપારીઓ અને કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો સહિત અન્ય ભારદારી વાહનોને પણ ખૂબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે મેરિયા બ્રિજને લઈને સારા સમાચાર વાહન ચાલકો અને લોકો માટે આવ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ અને અગ્રણીઓ દ્વારા લોકોને તકલીફ ન પડે તે માટે સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેને લઈ બોડેલીને જોડતા મેરિયા બ્રિજની બાજુમાં જનતા ડાયવર્ઝન બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી બોડેલી સહિત જિલ્લાના બ્રિજો પર ભારે વાહનો બંધ કરતા હોવાથી ખેડૂતો, વેપારી, કોન્ટ્રાક્ટરો, ટ્રાન્સપોર્ટરો અને ધંધા રોજગાર પર ભારે અસર વર્તાઈ રહી છે। ખાસ કરીને આગામી દિવાળીના તહેવારોમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે, ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન બનશે, જેને લઈ ખેડૂતો સહિત લોકોમાં ખુશી વ્યાપી છે। તો બીજી બાજુ બ્રિજો બંધ હોવાના કારણે લોકોને લાંબો ચક્રાવો લગાવવો પડતો હોય છે, જેને લઈ સમય અને ઈંધણનો વ્યય થતો હોય છે। બ્રિજો પરથી ભારે વાહનોની અવરજવર પર રોક લગાવાઈ છે, જેને લઈ તેઓએ વધુ ફેરો પડતો હોય છે। તો બીજી તરફ હાલ તો બ્રિજ પરથી 2 વ્હીલર તેમજ મધ્યમ વાહનો પસાર થાય છે। બોડેલીથી મધ્યપ્રદેશને જોડતો બ્રિજ મેરિયા નદી ઉપર આવેલો થોડોક વીકને કારણે બંધ છેલ્લા 3 મહિનાથી બંધ હતો। ભારે વાહનો બંધ કરેલા હતા। હવે એને અનુસંધાને બધા સૌ ભાગીદાર બધા મળી સૌ વેપારીઓ, ખેડૂતો, ગામ લોકો સાથ સહકારથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે, અને આ ડાયવર્ઝન સૌના માટે, ખેડૂતો માટે, વેપારીઓ માટે ઉપયોગમાં લેવાનો છે। આજથી ડાયવર્ઝનની શરૂઆત કરેલ છે। અંદાજિત અઠવાડિયાની અંદર કામ પૂર્ણ થવાની શક્યતા છે। છોટાઉદેપુર જિલ્લાના 2 મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ, જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે બંને પુલો બંધ કર્યા છે। આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામે તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે। છેલ્લા 3-4 મહિનાથી આ જિલ્લાની અંદર કાર્યરત તમામે તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે, જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે। તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો, ખેડૂતો, વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે। ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે। ત્યારબાદ ખેડૂતો, વેપારીઓથી માંડીને જિલ્લાના તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે। મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું। ગુજરાતી સાહિત્યના લોકપ્રિય કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, જેને ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ સ્વરૂપે નારાયણ વિદ્યાવિહાર ભરૂચ ખાતે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાંતના ખંડકાવ્યોમાં રહેલી પરોક્ષ ભાવનાને તેમણે ખૂબ સરળ ભાષામાં સમજાવી, જે શ્રોતાઓને સ્પર્શી ગઈ। ત્યારબાદ દર્શાવવામાં આવેલા ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કવિ કાંતના ચાવણ ગામથી માંડીને ભાવનગર સહિત વિવિધ સ્થળોએ જીવનના પ્રસંગો, તેમના સંઘર્ષ અને સાહિત્ય સર્જનનું અનોખું દસ્તાવેજીકરણ રજૂ થયું હતું। ખાસ કરીને કવિ વિનોદ જોશીના અવાજમાં રજૂ થયેલી કાંતની ઉર્મી કવિતાઓ શ્રોતાઓને ભાવ વિભોર કરી ગઈ હતી, અને આ કાર્યક્રમમાં ડોક્ટર મીનળબેન દવે, જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ પટેલ
શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ, કવિ રમણીક અગ્રાવત, કવિ ભગુભાઈ ભીમડા સહિત ભરૂચના સાહિત્ય પ્રેમીઓ, જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નારાયણ વિદ્યા વિહારના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કવિ વિનોદ જોશીના અવાજમાં રજૂ થયેલી કાંતની ઉર્મી કવિતાઓ શ્રોતાઓને ભાવ વિભોર કરી ગઈ હતી અને આ કાર્યક્રમમાં ડોક્ટર મીનળબેન દવે, જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ પટેલ, શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ, કવિ રમણીક અગ્રાવત, કવિ ભગુભાઈ ભીમડા સહિત ભરૂચના સાહિત્ય પ્રેમીઓ, જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નારાયણ વિદ્યા વિહારના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 13-14 વર્ષની એમની ઉંમર હતી. એમના ભાઈ માધવજીભાઈ માંગરોળની ગુજરાતી નિશાળમાં શિક્ષક તરીકે કામ કરે અને ત્યાં એમના એક મિત્ર ફરવા માટે આવેલા અને એમની સાથે વનભોજન માટે જવાનું થયેલું. ત્યાં પેલા મિત્ર વિશ્વનાથ વૈદ્ય એમનું નામ. એમણે આ નાનકડા 13-14 વર્ષના મણિશંકર ગોળ મટોળ ગોળ મોઢું ધરાવતા એ બાળકને જોયો ને એના મનમાં થોડું કુતૂહલ એના માટે જાગ્યું ને પછી એને કહું કે મેં એવું સાંભળ્યું છે કે તમે પણ કશું લખો છો. તો કે હા, લખવાનો પ્રયત્ન તો કરું છું. શું લખો છો? ત્યારે એને કહું કે મનમાં ભાવ તો બહુ આવે છે પણ એને અનુરૂપ ભાષા મળતી નથી. 13-14 વર્ષનો બાળક એટલો સભાન છે કે મનમાં જે ભાવ આવ્યા એને એવા ને એવા ન લખી નખાય. આપણે અત્યારે જે જમાનામાં જીવીએ છીએ ને, ફેસબુક પર ને બધા જાહેર માધ્યમોમાં જોડકણા લખ્યા આપણને 100 કે 1000 લાઈક મળી એટલે આપણે આપણી જાતને મહાકવિ ગણી લીધા. પણ 131 વર્ષ પહેલાના આ બાળકને ખબર હતી કે મનમાં ભાવ આવે એનાથી કવિતા નથી જન્મતી. કવિતાને ભાવને અનુરૂપ ભાષામાં એને અભિવ્યક્તિ કરવી જોઈએ. અને એટલે જ કાંતના જે ખંડકાવ્યો છે, રમેશભાઈ હમણાં જેનો ઉલ્લેખ કર્યો, એ ખંડકાવ્યો વિશે એવું કહી શકીએ કે એમાં રસ્વ કે દીર્ઘ પણ તમે બદલી ન શકો એટલું સંપૂર્ણ રૂપ એમના એક ખંડકાવ્યોએ ધારણ કર્યું છે. એના મૂળમાં આ વસ્તુ હતી કે ભાવને અનુરૂપ ભાષા ન આવે ત્યાં સુધી લખવું નહીં, એને બાકી જોડકણા જ ગણવા. આજના વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી ક્લસ્ટર રિસોર્ટ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાના નબીપુર કન્યા શાળા ખાતે કરવામાં આવ્યું હતું. ગણિત વિજ્ઞાન મેળામાં નબીપુર અને આસપાસના ગામની કન્યા અને કુમાર શાળાઓએ ભાગ લીધો હતો. તેમાં કુલ 32 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. બાળકોએ વિજ્ઞાનના વિષયમાં વિવિધ વિષયો ઉપર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી, જેમાં મુખ્યત્વે પર્યાવરણના મુદ્દાને આવરી લેવાયો હતો અને પર્યાવરણને થતા નુકસાનથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે મુદ્દો જણાયો. અને મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રણા અને કોષાધ્યક્ષક ઇકબાલ પટેલ, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના ડેપ્યુટી સરપંચ, સભ્યો, વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે રિબિન કાપી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું અને દરેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ વિશે પ્રદર્શન નિહાળવા આવનારાઓને સમજ આપી હતી. આ પ્રદર્શનને સફળ બનાવવા બદલ કન્યા શાળાના આચાર્ય કાજલબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા કાંટા સાયણ ખાતે CRC કક્ષાનું વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ પર આધારિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ પ્રાર્થના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાળકોએ સ્વાગત ગીતથી મહેમાનોને આવકાર્યા હતા. સુનેવ ખુર્દ ક્લસ્ટરની કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં 5 વિભાગ પૈકી વિભાગ 1 ટકાઉ ખેતી, વિભાગ 2 કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, વિભાગ 3 હરિત ઉર્જા ગ્રીન એનર્જી, વિભાગ 4A વિકસિત અને નવીન ટેકનોલોજી, વિભાગ 4B મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ, વિભાગ 5A આરોગ્ય અને સ્વચ્છતા, વિભાગ 5B જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન. એમ કુલ 23 કૃતિઓ માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી, જેમાં વિભાગ દીઠ એક કૃતિના બાળ વૈજ્ઞાનિકો વિજેતા જાહેર કરાયા હતા. બાળકો તેમજ શિક્ષકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળક વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિજ્ઞાન, ગણિત જેવા કઠિન વિષયોને કૃતિઓના માધ્યમથી સમજે એ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો.
આ પ્રદર્શનને ગામના સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યો હતો અને બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં હાંસોટના લાયઝન અધિકારી દીપ્તિબેન પટેલ, શાળાના એસએમસી અધ્યક્ષ જસવંતીબેન, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય રશ્મિકા દેવી તેમજ શાળા પરિવારના ટીમવર્કથી કાર્યક્રમને સફળતા અપાઈ શક્યા હતા. નિર્ણાયક તરીકે રજનીભાઈ પટેલ અને ધર્મેશભાઈ પટેલે ભૂમિકા ભજવી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન વીણાબેન પટેલે કર્યું હતું. સુણેવ ખુદ ક્લસ્ટરના ઇન્ચાર્જ CRC કોઓર્ડિનેટર નિરંજનાબેન પટેલ કાર્યક્રમની સફળતા બદલ શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા અને બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એ માત્ર પ્રદર્શન નથી, પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ અને નિર્ણય શક્તિનું પ્રતિબિંબ છે. વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો અને 23 કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત તથા JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના સંયુક્ત ઉપક્રમે બહેનોની આંતર કોલેજ યોગાસન સ્પર્ધાનું આયોજન ન્યૂ સેમિનાર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. બહેનો માટેની આ યોગાસન સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતી 17 કોલેજોની ટીમોએ ભાગ લીધો. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડોક્ટર NB પટેલ, વિદ્યાર્થી સંઘના ચેરમેન ડોક્ટર DG અદ્રોજા, ડોક્ટર રુસ્તમ સદરી, બોર્ડ ઓફ સ્પોર્ટ્સ મેમ્બર ડોક્ટર તરુણ ગામિત તથા સિલેક્શન કમિટી મેમ્બર ડોક્ટર મનસુખ વાઘ, દીપેશ સુખડિયા, મિતેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન ઓર્ગેનાઇઝ સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા 2025ના પખવાડિયાનો સ્વચ્છોત્સવ માટે સામૂહિક શ્રમદાનનું આયોજન જંબુસર તાલુકાના અણખી ગામે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્વચ્છ ભારત મિશનને 11 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે સ્વચ્છતા હી સેવા પખવાડિયા 2025માં સ્વચ્છતા માત્ર અભિયાન નથી, એ આપણો સંકલ્પ અને આપણી ઓળખ છે. એક દિવસ અને 1 કલાક સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાથે મળી સાકાર કરવા જંબુસર તાલુકાના અણખી ગામે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ સહિતના અધિકારો અને પદાધિકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ સ્વચ્છતાના આગ્રહી એવા ગાંધી બાપુને સૂતરની આંટી પહેરાવી ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો, જેમાં ગાંધી આશ્રમથી BAPS મંદિર સુધી સ્વચ્છતા કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીડીઓએ તમામ નાગરિકોને પ્લાસ્ટિક કચરો સાફ કરવા એ આપણી ફરજ છે હોવાનું કહી દેશની સેવામાં જોડાવા અપીલ કરી સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સફાઈ અભિયાનમાં પંચાયતના સભ્યો અગ્રણી જનકભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, હિતેશભાઈ, અમિતભાઈ, જગદીશભાઈ, કમલેશભાઈ, અરવિંદભાઈ, દિનેશભાઈ સહિતના શાળાના બાળકો, સ્ટાફ મિત્રો, આરોગ્ય સ્ટાફ, MPHW ધવલસિંહ સોલંકી, FHW નૈનાબેન પરમાર, આંગણવાડી વર્કર નીરુબેન પરીખ, રશ્મિકાબેન ઠાકોર હાજર રહ્યા હતા. આ પ્રસંગે અત્રે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ તેમજ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, ગ્રામજનો અને તાલુકા પંચાયતનો સમગ્ર સ્ટાફ અહીંયા હાજર રહ્યો અને સૌએ ગાંધી આશ્રમથી માંડી શ્રી સ્વામિનારાયણ મંદિર સુધી એક કચરાના પ્લાસ્ટિકના કચરાના સાફ સફાઈના એક ઝુંબેશના ભાગરૂપે આજે સૌ અહીંયા જોડાયા અને એક સ્વચ્છતાના અગ્નિયજ્ઞમાં સૌએ પોતાનો એક શ્રમનું દાન કર્યું. એ બદલ આજે હું દેશવાસીઓને એક વિનંતી કરું છું કે જ્યાં જ્યાં પણ તમને પ્લાસ્ટિકના રૂપે કોઈ બી કચરો દેખાય તો એને કે અવશ્ય સાફ કરજો. એ આપણી પ્રાથમિક ફરજ છે અને દેશની સેવામાં આપ સૌ એક સારા કાર્યમાં જોડાઓ એવી સૌને વિનંતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ નવરાત્રીના પાવન અવસરે GST દરમાં ઘટાડો કરી વેપારીઓને ભેટ આપી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના આભાર વ્યક્ત કરતા સ્ટીકર ડભોઈની દુકાનોમાં લગાવવામાં આવ્યા હતા અને વેપારીઓ દ્વારા પણ સરકારના આ નિર્ણયને આવકારીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પહેલા GST સ્લેબ 18% થી 28% હતો, જે ઘટાડીને 5 થી 12% કરવામાં આવતા ઘણી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના ભાગરૂપે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ડભોઈના વેપારીઓને નવા જીએસટી દર વિશે માહિતી આપી હતી અને ઘટાડેલા જીએસટી દરોથી વેપારીઓ તથા ગ્રાહકોને થનાર ફાયદાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જીએસટી સ્લેબમાં ઘટાડા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા સ્ટીકર ડભોઈ વેપારીઓના દુકાનમાં લગાવવામાં આવ્યા હતા. ઘટાડેલા જીએસટી દરોને ડભોઈના તમામ કોમના વેપારીઓએ આવકાર્યા હતા અને રાજી થઈ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા સ્ટીકર દુકાનમાં લગાવ્યા હતા. આ પ્રસંગે ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી હિરેનભાઈ શાહ, મહિલા મોરચાના સોનલબેન સોલંકી, અમિતભાઈ સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દરેક ઠેકાણે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાયદાને આવકારતા અને આ સ્લેબ છે એ 5%થી 12%, એના માટે જાગૃતિ લાવવા અને સરકારનો અને ખાસ કરીને મોદી સાહેબનો આભાર માનતા સ્ટીકરો લગાવવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યો, જે અનુસંધાનમાં આજે ડભોઈ નગરમાં વેપારીઓના સાથ સહકારથી વેપારીઓની દુકાન પર આ સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને તમામ કોમના વેપારીઓ આ જીએસટીના કાયદાથી ખૂબ જ ખુશ છે એવું દેખાય છે. કારણ કે નહીં તો આ બાબતનો કોઈ વિરોધ પણ કરી શકે, પણ કોઈ વિરોધ નથી કરતો, ઉપરથી આવકારે છે. અને તમામ કોમના વેપારીઓ જ્યારે જીએસટીના આ નવા કાયદાને આવકારતા હોય ત્યારે ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના વેપારીઓ વતી હું મોદી સાહેબનો આભાર માનું છું કે એમણે જીએસટીમાં જે ઘટાડો કર્યો છે એના કારણે સામાન્ય વર્ગને પણ ખરીદીમાં ફાયદો થશે, વેપારીઓને પણ ફાયદો થશે અને મોટા ઉદ્યોગપતિઓને પણ ફાયદો થવાનો છે. ત્યારે તમામ વર્ગને ફાયદો થતો આ કાયદામાં સુધારો એ ખૂબ જ અગત્યનો છે અને એના માટે કેન્દ્ર સરકાર ને ખાસ કરીને મોદી સરકારનો અને મોદી સાહેબનો આપણે દિલથી આભાર માનીએ છીએ જીએસટીમાં 5%થી 12%નો સ્લેબ કરવા બદલ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોડ અને ઝઘડિયાનું આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો દ્વારા સરકારી કર્મચારી ગણી પગાર અને ભથ્થામાં વધારો કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આશા વર્કર બહેનો દ્વારા કલેક્ટરને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો કાર્ય કરે છે. તેઓએ લઘુત્તમ વેતન, ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટરનો સરકારી કર્મચારીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત ડભોઈ નગરપાલિકા તથા ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઈ નગરના વિવિધ સ્થળો પર રાખવામાં આવ્યો હતો. ભારતના વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં 1 દિવસ 1 કલાક એક સાથે શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડભોઈના વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સ્વચ્છતાને આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કમસે કમ 100 કલાક સ્વચ્છતાને ફાળવી પોતાના ઘર, વિસ્તાર, નગર અને રાજ્યને સ્વચ્છ રાખી સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહીએ તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે તમામને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને સેવા પખવાડિયાને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે ચીફ ઓફિસર જયકિશન તડવી તથા VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ BSW ડભોઈ તથા VJKM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW ડભોઈના વિદ્યાર્થીઓ તેમજ ડભોઈ ભાજપ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહામંત્રી હિરેનભાઈ મહુડી, કિરીટભાઈ વસાવા, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી તથા ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપ જોઈ શકો છો કે અહીંયા ગાર્ડનમાં જે કચરો હતો એની સફાઈ કરવામાં આવી રહી છે અને સ્વચ્છતાને આદત બનાવીએ એવી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે એને આપણે સૌ સ્વીકારીએ અને વર્ષમાં 100 કલાક એટલે કે અઠવાડિયામાં 2 કલાક આપણે જ્યાં રહેતા હોઈએ ત્યાં સ્વચ્છતા કરીએ, અઠવાડિયામાં 2 કલાક આપણો સમય આપીએ એવા સોગંદ પણ લેવડાવ્યા છે. ત્યારે આપણે સૌ જાગૃત થઈએ સ્વચ્છતા પ્રત્યે અને આપણે
ઘર, આપણો મોહલ્લો, આપણું નગર, આપણું શહેર અને આપણું રાજ્ય સ્વચ્છ બનાવીએ એ જ અભ્યર્થના આપ સૌને આ સેવાઈ સ્વચ્છતા પ્રોગ્રામની શુભેચ્છા આપું છું અને તમામ આમાં ભાગ લે એવી અપેક્ષા રાખું. સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વરના જૂના બોર ભાટા બેટ અને ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા ગામના સ્મશાન પાસે સાફ સફાઈ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જૂના બોર ભાટા ગામના સરપંચ પંકજ પટેલ, ગુજરાતી શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ, યુપીએલ કંપનીના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બોર ભાટા બેટ સ્મશાન ખાતે તાલુકા ભાજપ સાઈડથી તેમજ યુપીએલ કંપની સાઈડથી અને સ્વસ્થ ભારત મિશન અંતર્ગતના જે સાહેબ લોકો છે તેઓ દ્વારા અને ગામજનો દ્વારા, સ્કૂલના સાહેબ લોકો દ્વારા આજે સ્મશાન ખાતે સ્વસ્થ ભારતનું જે મિશન હતું એને પરિપૂર્ણ કરવા માટે સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજે સાફ સફાઈ કરેલ છે. ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ નીચેથી રેલવે સ્ટેશન તરફ જતા રેલવે કોલોની પાસેના કાર્તિક સ્વામી મંદિર સુધીના માર્ગ પર 20મી નવેમ્બર સુધી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભરૂચના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એનઆર ધાંધલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33(1)B હેઠળ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ આ માર્ગ પર ટ્રાફિકને અન્ય વૈકલ્પિક રૂપ પરવાડવામાં આવ્યો છે, જેમાં નંદેલાવથી ભૃગુઋષિ બ્રિજ માટે વાહન ચાલકો ભૃગુઋષિ બ્રિજ સર્વિસ રોડ થઈને શક્તિનાથ સર્કલ સુધી જઈ શકશે. શક્તિનાથ સર્કલથી રેલવે સ્ટેશન વાહન ચાલકો શક્તિનાથ સર્કલથી ગીતા પાર્ક, હિતેશનગર અને ફલશ્રુતિનગર થઈને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ સુધી પહોંચી શકશે. જે વાહન ચાલકો રેલવે સ્ટેશન સર્કલથી પરત ફરવા માંગે છે તેઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર રહેશે તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે. ભરૂચમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી નિકેતન સંસ્થા દ્વારા ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ નીતાબેન મિસ્ત્રી દ્વારા સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સ્પર્ધામાં ઉંમર પ્રમાણે 5 અલગ અલગ ગ્રુપમાં યોજાઈ હતી, જેમાં વિજેતા બહેનોને સંસ્થા તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ગરબાની રમઝટને મન ભરીને માણી હતી અને વિજેતાઓની વિગતો જોતા ગ્રુપ 1માં કિંજલબેન પટેલ, નિતુષાબેન સુખડિયા, શિવાંગીબેન લાખાણી અને શોભનાબેન ભગત વિજેતા બન્યા હતા. ગ્રુપ 2માં માનસીમાબેન પંડ્યા, રીટાબેન પટેલ અને દક્ષાબેન કોઠારી વિજેતા બન્યા હતા. ગ્રુપ 3માં અંજનાબેન રાજપૂત અને વંદનાબેન રાજ વિજેતા બન્યા હતા. ગ્રુપ 4માં ઉમિયાબેન ત્રિવેદી, પ્રભાબેન મોદી અને પ્રીતિબેન પટેલ વિજેતા બન્યા હતા અને ગ્રુપ 5માં શીલાબેન દેસાઈ અને અરુણાબેન મિસ્ત્રી વિજેતા બન્યા હતા. આ કાર્યક્રમમાં જયાબેન દલવાડી અને જાગૃતિબેન દવે, પીનાબેન શાહ અને સ્મિતાબેન શાહ, તૃપ્તિબેન શાહ ઇનામોના સ્પોન્સર રહ્યા હતા. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દીપાંકીબેન અને ધ્રુવીબેને સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી જાગૃતિબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના કમિટી, બહેનો અને અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે પ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનો પોતાનો નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના શુભમ કે માઠના હળદર પાવડરના નમૂના ફેલ થતા રૂપિયા 8 લાખનો દંડ.
વાલિયા તાલુકાના ઘોડા ગામ ખાતે સૂચિત સોલાર પ્લાન્ટ સામે ગ્રામજનોનો વિરોધ. 281 એકર જમીન પાણી વિનાની થવાની આશંકા. ગ્રામજનોએ ગ્રામસભામાં વિરોધ નોંધાવી ઠરાવ કર્યો. ભરૂચ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી. વિવિધ સ્થળે કાર્યક્રમોના આયોજન. ભરૂચ શહેર કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાઈ. સંગઠન સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા. પીપી સવાણી યુનિવર્સિટીના આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજની રેલી. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.